હતી બેન તમને? મને પગના ઘૂંટણની અંદર દુખાવો રહેતો તો હું ચાલવામાં મને બહુ તકલીફ પડતી. ઓકે, આ તકલીફ કેટલા ટાઈમથી હતી તમને? આ તકલીફ મને 15 દિવસથી તો વધારે જ હતી અને થોડી થોડી મને 2 મહિના જેવી થઈ હતી. પગે મને પગે મને થોડું એના દુખાતું. ઓકે, બીજા પગે દુખાતું. ઓકે, અને આ બધી તકલીફની સાથે સાથે ગેસ ને કબજિયાત ને એવી કોઈ તકલીફ રહેતી હતી તમને પહેલા? આ થોડા ઘણા એમ કે કબજિયાત રહે પણ આપણને ખબર ના હોય, 2-3 વાર જવું પડે પણ આપણું પેટ સાફ ના થાય બરાબર. ઓકે, હવે અહીંથી આપણી દવા લીધે તમને કેટલો ટાઈમ થયો છે? મને આજ 5મો દિવસ છે. અને આપણે એની સાથે જાનુબસ્તી પણ પ્લાન કરી છે, તો તમને હવે દુખાવામાં કેવું લાગે છે? મને દુખાવામાં 50% રાહત લાગે છે. ઓકે, આ 5 જ દિવસમાં તમને દવા અને આપણી જાનુબસ્તીની ઉપકરણથી તમને 50% જેટલું રિલીફ થઈ ગયું છે કે જે તમને ઓકે શરીરમાં કેવું લાગે છે? શરીરમાં પણ સરસ લાગે, આમ તંદુરસ્ત શરીર લાગે. થાકેલા રહેવાય અને મને દુખાવાના લીધે મારા મગજ ઉપર ખૂબ ભાર થઈ જાય, એમ કે હું ચાલી નહીં શકતી, મારું કામ ફટાફટ નહીં થઈ શકતું. તો એની અંદર મને 50% રાહત થઈ ગઈ. ઓકે, એટલે તમને શરીરમાં સ્ફૂર્તિ સારી લાગે છે. યસ, તો તમે લોકો શું સંદેશો આપશો? હું એમ સંદેશો આપીશ કે તમારે લોકોને કોઈને ઘૂંટણની તકલીફ હોય કે કમરની કે કોઈ પણ શરીરની તકલીફ હોય તો તમારે આયુર્વેદની સલાહ લઈ અને દવાની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. યસ,